હેલો ફેમિલી, બધાને જય શ્રી કૃષ્ણ, જય માતાજી. સ્વાગત છે તમારું અમારા નવા બ્લોગમાં. જય શ્રી કૃષ્ણ ખુશી. જય શ્રી કૃષ્ણ બધાને. જય માતાજી. જય માતાજી. શું કે બધાય? બધાય ફર્સ્ટ ક્લાસ. તમે કયો, તમે કેમ છો? અમે ફર્સ્ટ ક્લાસ જ છીએ. ફર્સ્ટ ક્લાસ જ છો. આજ તો આવી ગયા હતા હેલ્પર, એટલે કાઈ ટેન્શન નથી, બધું કામ આજે પતી ગયું. વાંધો નહીં આવે. નગર એક દી એવું લાગ્યું કાંઈ બે દી નહોતા ને, 2 દિન હતા. 2 દિવસ હોળી ધૂળેટી. જો આરસી ગયો છે રમવા, તો એને બહાર રખડવાની મજા આવી જાય છે. કોક લઈ જાય ને બહાર તો એને અહીંયા વહી જ જાય. જે મળે ને અહીંયા વહી જવાનું. કાજલ આગળ રમે છે. જય શ્રી કૃષ્ણ મમ્મી. જય શ્રી કૃષ્ણ બેટા. જય માતાજી. જય માતાજી. હા, અહીં કાજલ આગળ બેઠો, દાંત કાઢે છે, રમે છે, ખીખ્યાટા કરે છે. એને શું હે બસ એને મોજ કર અમે તું. હાલો એનું ઘર લઈને જાય કાજલના ઘરે. ઓકે, જાઓ એને. આરસીનું ઘર છે અમારું. આમાં આવવાય ન દે કોઈને. હું રમતો હોય તો ખબર આપણે આમાં મંદિર જાય તો કઈ હું ત્યારે તો આશી મંત્ર ઘરમાં આવડે ને આ છોકરી. આમાં જ એને મજા આવે સ્પેશિયલી. મજા બહુ મજા આવે એમાં. એકલો એકલો બધે પોપટમાં ને બધે રતુડિયા બાટુડિયા માયના કરે. લાત અડે ને એમાં લાગે ને એમાં એટલે એને મજા આવે. હાલો લઈને જાય ઘડી તો રમાડી. પછી એને તેડો એમાંથી તો ધના ધન. કાલે આરસીવે શું કર્યું ખબર હે? કાલે આરસીવ ને હું ખબર ને એને રમવાની પિન ચોઈટી કે હું ચોઈટી ને પિન રમ્યા કર્યો. એ નગર બેઝિકલી હુઈ જાય ઘણી વાર. તો કાલે રાત્રે 10 વાગ્યા પછી એને ભજીયા ચાલુ કરી રાખીએ. મને નીંદરે આવે છે, મારે રમવું છે, મને ભૂખ લાગી છે, પણ કાં કહું કાલે બહુ ભજીયા ચડ્યો તો. આપણે તો મોટા નથી પણ બાવરેથી કજિયા ચડે ને ઘણી વાર. તાર છેલ્લે 12:30 હૂતો. 10 વાગ્યાની એને નીંદર આવી હતી. 10 વાગ્યાથી એને ચાલુ કર્યું કચ પછી છેલ્લે હે ને એ 12:30 હૂતો કે હવે મને નીંદર આવી ગઈ ને હવે હાવ હોઈ જાવ. પછી તો હૂતો ડાયરેક્ટ ખબર પડી. 7:30 ઉઠો. છોકરાનું વાંક નથી બટા. તાપ કેવો પડે, ગરમી બહુ બફારો થાય છે. હા, આખી આમ જમીન બોલી હકી. છોકરા તો બોલી હકતા નથી ને. હા, એટલે એ રોવે. એમ કહીએ કે બીજા કેવી ગરમી પણ છોકરા આટલે ઊંઘ કરતા. અમારે ફંક્શનમાં આજે જવાનું હતું મોરબી. જો મમ્મી ને પપ્પા ને તાવ આવે મેળે નથી એટલે ઈ બે ને તો મોકલાય એમ હે નહીં. અને પછી અમે એવું વિચાર્યું કે આપણે બે વ્યા જાય એમ ગાડી લઈને. પછી પણ આરસી ને તડકો નડે છે, વાંધો અહીંયા પડ્યો તો એટલે કાંઈ વાંધો નહીં થાય એવું. પછી હે ને પપ્પાને તો હારું છે પણ મને બરાબર અડપ નથી હજી નથી. બે ને ઉતરો હે બે ને પાછું તાવ આવી જાય. બે એકવાર અડો થયા ત્યાં તાવ આવી ગયો બેને. તો હવે પાછા હવે જવા દ્યો. કાંઈ વાંધો નહીં થાય થાય એવું ઘરમાં આમ તેમ હોય તો. કાલે મેં ઓલું તરબૂચ વાળું કીધું ને તો બધાએ કોમેન્ટ કરી કે તમે એડ્રેસ મોકલો ને તમને તરબૂચ મોકલાઈ દેજો. મસ્તી કરતા હતા અમે. હા, એટલે આમ મસ્તી એટલે અમને ખરેખર ખરાબ તરબૂચ આવે એમ. ઈ મસ્તી નહીં. એટલે હા, એ તો હું ઓલું જે કહેતી હતી ને, હા, મોકલાવજો એમ. પણ તો ગિફ્ટમાં એક તરબૂચ માંગ દેજો. ઈ મસ્તી કરતી. બાકી તો મોરબીથી મગાવ હોય તો ઘણા એમાં રિલેટિવ્સ છે, ઘણાય છે. મારા નણંદ હે અહીંયા, પછી ભાઈ હે, ગમે એને કઈ તો ઈ તો નાખી દે. પછી અત્યારે કોણ મગજમારી કરે એવી. ના એવી કોઈ કામ હવે અહીંયા આવતાય પેલા પણ હમણાં નથી આવતા. હાલો, આપણે પેલા હે ને કામ કર. આજે રાત્રે ગાજરનો હલવો ભલે કરી, ઘરમાં નાસ્તો ને ઘરમાં બીજું બધુંય પતી ગયું છે તો એ લેતા આવી. અત્યારે જાવું તો મને ગમે કંટાળો આવે છે. તો ગમે ત્યારે હાઈ પેડે લેતા આવી. ગમે ત્યારે હલવો તો રાત્રે જ કરવાનો છે. રાતે મોડે મોડેથી આરામથી જ કરશું એટલે બધું કામ પતી જાય. તો એ પેલા નાસ્તો ને એવું બધું લઈ બધું પતી ગયું. કાંઈ ખાવાનું એ નહીં ઘરમાં, બરોબર ને? હું હે મને કહેજો. રોટલાની સેવ હે, આ થોડીક વધી યાર. બિસ્કિટ ખાખરા હે. બિસ્કિટ પતી ગયા. કયા બિસ્કિટ? બીજા ઓલા બિસ્કિટ નથી પડ્યા. જેમ હતી બે પતી ગઈ. હા તો લઈ આવશું હાલો ને. હમણાં આજે આપણે નાસ્તો લઈને આવ્યા. ખબર ને આ નાસ્તો કોણ પતાવી દે? કોક ખાય એ ખબર નથી પડતી મને. કોણ ખાય? આપણે ખાય, બીજું કોણ ખાય? એ કોક ખાય હે. કોક ખાય હે. હા લઈ આવી હાલો ને પછી સાંજે. હા, આરસીનો વ્લોગ અમે છે ને શૂટ કરી લીધો છે. હમણાંથી થોડુંક શેડ્યુલિંગ આમ તેમ હતું
તો આજે તમે જ્યારે વ્લોગ જોતા હશો ને ત્યારે સાંજે 5:30 વાગે આરુનો વિડીયો આવી જશે, વ્લોગ સોરી. તો જોવાનું ભૂલતા નહીં. લિટલ ફનમાં તમને આઈડી કોમેન્ટમાં આપી દઈશું, તો અહીંયા જઈને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દો, આરુની ચેનલને. અને એમાં આવશે, ઘણું બધું આવશે. હવે ધીમે ધીમે આરુ મોટો થતો જાય છે એટલે શું અમને મજા આવશે શૂટ કરવાની. પહેલાં 3 મહિનામાં તો થોડુંક અંતે થાય, કારણ કે એ સૂતો જોઈએ. હવે તો એ રમતો હોય એટલે વધારે મજા આવે. તો એનો વિડીયો જોવાનું ભૂલતા નહીં. જેવી રીતના તમે અમને સપોર્ટ આપ્યો છે એવી જ રીતના અમારા આરુને પણ સપોર્ટ આપજો. બરોબર બા? બરાબર, એકદમ પ્યોર સરસ વાત કહેવાય લે. હા, ને જો હું મને પૂરેપૂરો સપોર્ટ આપજો. હું હમણાં બોલતો થઈ જઈશ ને એટલે પછી એને હું મીઠી વાતો કરીશ બધા રે. મીઠી વાતો કરશે અમારા આરુ તમારા બધા સાથે. માર કાનુડો મીઠું બોલશે. તો જોવાનું ભૂલતા નહીં. અમે આરુનું આ વિડીયોમાં ઓછું અને એમાં વધારે બતાવશું, કારણ કે એ આરુની ચેનલ છે. તો એમાં આપણે પછી તો શું હોય, 6 મંથ કમ્પ્લીટ થઈ જાય એટલે પછી એને શું ખવડાવી, કઈ રીતે બધું બનાવી, બધી વસ્તુ આવશે પણ એની ચેનલમાં આવશે. હમણાં ઘણા બધા તમે બધી કોમેન્ટો કરો છો કે આરસીવ નું બધું અમને કહીજો કે આરસીવ માટે કઈ પ્રોડક્ટ તમે યુઝ કરો છો, આરસીવ નું કઈ રીતે ડેઈલી કેર કરો છો. એ બધી કોમેન્ટો હતી આરસીવ ની ચેનલમાં જ હતી. તો એ બધી કોમેન્ટોનું બધું ટોટલી વસ્તુ અમે એને અપલોડ કરી જ નાખશું. જો અત્યારે છે ને કબૂલ લઈ આવ્યા છે. ક્યાંથી લઈ આવ્યા? અરે મારા ગાડીના પૈડા, હું આજે ગાડી કાઢી ને તો ગાડીના પૈડા મિયા નીચે બેઠું મેં જોઈ ગયો તો નગર હમણાં દબાઈ જાય બિચારું. ઈ બાપ રે, ઉડી નથી શકતું. નહીં કીધું ધાબા ઉપર કઈ લાગ્યું એને હોય? થોડું ઘણું કઈ પગમાં આમ લાગ્યું હોય છે ને એટલે થોડીક વાર મહિને હરખું થઈ જાય. હાલો. ધાબા ઉપર મૂકી આવ ન કરે નીચે કૂતરા બિચારા લઈ જાય બિચારા. કઈ ખાવું પીવું છે તમારે કબૂજી? ઉપર છે જ કે હે ચું ઉપર આવી છે કે ખાવું છે? જો મારે આરું કે ખાવું છે બટુ. કબૂને ખવડાવવું છે આપણે. કબૂ આવ્યું જો, આ રહ્યું નાનું. હાલો બધાય જમવા. જો આજે જમવામાં છે પાવભાજી ને પુલાવ. બે બેઠા ઘરે મગાવીને ખાવું હે. બે બેઠા ઈ ખાવા. મમ્મી ને પપ્પા એ નથી ખાવી કે અમારે પાવભાજી નથી ખાવી, અમારી તબિયત જ અમે લેટ અમાર થોડું કામ હતું ને થોડું રીલમાં ઇશ્યુ આવ્યા હતા એટલે મોડું થઈ ગયું થોડું. હા, આપણે આઈ છે થમ્સ અપ ને ખુશીને છે આઈ છાસ આપણે છાસ જ હોય. એવરગ્રીન. જો પુલાવ મારે પાવભાજી જ ખાઈ દે, તો પુલાવ મગાવી થોડો. બે થોડું ખાય. ગઈકાલના બ્લોગમાં અમે કીધું તું ઓલો પંપ આપવાનો છે, તો એમાં ઘણા બધાના અમને મેસેજ આવ્યા છે. ઇન્સ્ટાગ્રામમાં વધારે મેસેજ આવ્યા છે, બધાના ડીએમ પર્સનલ ડીએમ આવ્યા છે. તો અમે ડિસાઈડ એવું કર્યું છે કે બધાના નામની અમે ચિઠ્ઠી બનાવી નાખી છે. કેમ કે પછી દર વખતે કેવું થાય કે અમે કોઈ પર્ટિક્યુલર એક પર્સનને સિલેક્ટ કરીને તો એમ લાગે કે એમને આપી દીધું ને એવું. એટલે હે ને અમે એવું ડિસાઈડ કર્યું કે બધાય જેટલા નામ આવ્યા છે ને બધાની નામની એક ચિઠ્ઠી બનાવી નાખી છે. જેમનું નામ આવશે ને એમને આપી દઈશું. પછી એવું નથી કે અમે જે સિલેક્ટ કર્યું ને એમને જ આપવાનું એવું. એટલે પછી તમે આ વ્લોગ જોઈ લેજો ને જેમનું નામ નીકળશે એમને તો અમે ડીએમ પર્સનલ કરી જ નાખશું કે તમારું નામ ઓલામાં હે ને અમે તમને મોકલી દઈશું એમ. બરાબર ને ખુશી? આપણે એવું ડિસાઈડ કર્યું. હા, એટલે શું બધાના નામ આવી ગયા છે. હા, એટલે કઈ માથાકૂટ જ નહીં. કાંઈ માથાકૂટ નહીં. એટલે અમારા ઉપર નથી. અને જેને જરૂર હતી બધાના નામ લઈ. જરૂર હતી જેમને ડીએમ કર્યા છે કે અમારે જરૂર છે એમને બધાના નામ હે જોઈ લો, વાંચી લો. એવું નથી કે એક જ નામ લખ્યું. હા, ના બધાય ટ્રસ્ટ હોય. આપણે એવું કઈ પર્ટિક્યુલર કોઈને દેવો હોય તો ડાયરેક્ટ જ ન દઈ દે. આપણે કઈ શું કરવા. તો આપણે હવે ચિઠ્ઠી બનાવી જ લીધી છે. ખાલી ચિઠ્ઠીને વારવાની બાકી બોલો છે. જો દેખાડો કરે. ઓ એમ કરે, રમતું હોય તો એમ જ કરી. બાપાએ રમે તોય. હા, તો હવે છે ને આ ચિઠ્ઠીને આપણે વારવાની છે. વારીને પછી આપણે ચિઠ્ઠી ઉલાડશું. જેનું પણ નામ નીકળે આપણે એમને દઈ દઈશું. અને આ એક એવો ગીવ હવે નથી. શું કેસ? આ એક એવો ગીવ હવે નથી. આપણે હવે કન્ટિન્યુ છે ને આ રીતના કઈક વસ્તુનું ગીવ હવે કરતા રહીશું. બધાયમાં રીત આજ રાખવાની છે. ચિઠ્ઠી ઉલાડવાની છે. જે નામ નીકળે એમનું જ નામ આપણે સેન્ડ કરશું એમને. આ એક તો પર્ટિક્યુલર એવી વસ્તુ હતી કે આ જેને જરૂર પડે એમના જ નામ ઓલા કર્યા હતા. પછી આગળના ગીવ અવેમાં એવું રાખશું કંઈક કે કોમેન્ટ કરવાનું કેવી રીતે જે કોમેન્ટ ભાગ લઈશ એમનું જ નામ લખાય છે. પછી એમ નહીં કે અમે વ્લોગ જોયો તો અમને ઓલું એવું નહીં કે અમે જે રીતનું ઓલું કરી કે કોમેન્ટ રાખવાની કે કાંઈ પણ વસ્તુ તો એક નાનકડી વસ્તુ કરવાની રહેશે. બરાબર ને ખુશી? હા, એ તો બીજામાં એવું જ કરશી. આપણે જ્યારે ગોઠવશું ત્યારે બધાને વ્લોગમાં કહેતા રહીશું. વ્લોગ કન્ટિન્યુ જોઈજો. હવે હે ને બધાય મસ્ત ગીવ હવે આવતા રહેશે તમને કન્ટિન્યુ. અને સૌથી બિગ ગીવ હવે જ્યારે અમારું ડ્રીમ હાઉસ કમ્પ્લીટ થઈ જશે ત્યારે બહુ મોટું ગીવ હવે રાખવાનું છે.
2-3 ગિફ્ટ રાખશું, બહુ મોટી મોટી ગિફ્ટ રાખશું, અને જે રાખશું, જે કોમેન્ટનું કે જે રાખવું હોય ઈ, એમાંથી જેમનો પણ નામ લાગશે એમને આપશું. અરે વાહ ને Okay. જો આ તો મને ખબર નથી, અચાનક ખુશી તરફથી સરપ્રાઈઝ આ વસ્તુ તો તમારા સરસ. તરફથી. હા ખુશી નહીં, એક વાત કરવાની રે, એક મસ્ત અમને જેને બધાએ ડીએમ કર્યા છે કે અમને આપજો, તો એમાંથી એક પર્સનની ડીએમ એવું હતું કે મને પર્સનલી વસ્તુ ગમી, કે એમને એમ કીધું હતું કે આશીષભાઈ મને આ વસ્તુની જરૂર છે, મને મોકલજો, પણ અને જો કાંઈ વાંધો નહીં, બીજાને મારા કરતાં વધારે જરૂર હોય તો એમને પણ મોકલી આપજો, ને મારે જરૂર જો તમે મને મોકલશો ને મારે જરૂર પતશે ને પછી કોઈ બીજાને જરૂર હોય ને તો હું એમને મોકલી આપીશ, કાં પછી તમને પાછો રિટર્ન કરી દઈશ. તો અમને જ આપવાની જરૂર નથી, પણ શ્યોરલી ટ્રાય કરજો કે જેને પણ જો આપણી પાસે સારી વસ્તુ પડી હોય એ વસ્તુ યુઝફુલ થાય શકે એમ છે, ને આ વસ્તુ યુઝફુલ થાય શકે બધાને એક પછી એક, આને સ્ટરલાઇઝ કરીને યુઝ કરી શકો, તો બીજાને જ્યારે આપણે જરૂર પતી જાય તો તમે કોઈક બીજા એવા જરૂરિયાતમંદને આપી દેજો. બરાબર ને ખુશી, હું કહેશ? હા, આપણે જેમનું નામ નીકળે એમને દેવાની, હા. એ બધી એમની ચોઈસ. એમની ચોઈસ. આ તો એમને કીધું તું, એ તો આ તો અને એક મને બીજી ગમ્યું. વસ્તુ કે નામ અમે અટક કે એવું કઈ નથી લખ્યું, જસ્ટ નામ લખ્યા છે, એટલે શું હોય કે એમની પ્રાઇવેસી જળવાઈ રહે. જળવાઈ અને રહે. અમુક આઈડીમાં એમના હસબન્ડની આઈડીમાંથી મેસેજ આવ્યો છે, હા. આપણે એટલે એમનું નામ લખ્યું છે, બરાબર? ઈ તો આપ બધા સમજી જ જાય. બધાય સમજી જજો. હા, પોતપોતાના તમે નામ જે લખ્યા છે તો અમે એમનું નામ ખાલી બોલશું એટલે તમને સમજાઈ જશે કે આ મારું નામ જ લીધું છે, કારણ ને અમે કે તમને હા. ડીએમ કરી જ દઈશું જેમનું નામ છે એમને. બરાબર પેલા ને? ચિઠ્ઠી બધી વાર નાખી આપણે. વારી નાખો, હાલો. હા, તો આ ચિઠ્ઠી અત્યારે વરાઈ છે બધી. બધાએ લાઈક કરી દેજો પહેલા તો. હા, બધાય લાઈક કરી દે, હાલો ફટાફટ. અને જો અહીંયા છે ને આ બધા નાસ્તો છે ને અમારા ઘરમાં એક નાનકડા એવા છે ને એના માટે હે. હવે નાનું કોણ હશે તમે ગેસ કરો બધાય. બધાય ગેસ કરો. આરુના પપ્પા. આરુના પપ્પા નથી. આરુના પપ્પા જ નાના છે એના માટે આ બધો નાસ્તો એ જો એ બધો લઈ આવ્યા છે કે કંઈક ચટર પટર ખાઈશું, નવીન વસ્તુ જોઈ લ્યો. આવું બધું નાના હતા ત્યારે ખાતા ને, હજી નાના જ છીએ, નાના જ રહીશું આખી જિંદગી. કાં આશીષ? પંકી યાદ હે. નાના જ રહીશું ને. નાના જ રહેવાનું હોય ને, ઓબ્વિયસલી નાના રહેવામાં જ મજા છે. મોટા થઈને શું છે કામ? સાચી વાત, એટલે મોટા થઈને કામ શું છે? મોટા થઈ જાય તો એમ લાગે કે નાના હતા તો સારું હતું. સાચી વાત એ વાત એ. હવે બાળપણને એન્જોય કરી લેવાનું, ને નાના બનીને બધી આખી લાઈફ એન્જોય કરી તો સૌથી બેસ્ટ. એ વાત સાચી છે. ભલે ને ગમે એટલી ઉંમર થઈ જાય, મનથી નાના રહ્યો એટલે હંમેશા નાના જ રહ્યો. કાલ સવાર વહુ આવે આરસીયુની તો આશીષનો સ્વભાવ ડોહા જેવો થઈ જાય, કચ કર્યા કરે. આશીષ આરસીયુની વહુ આવશે તમે કચ નહીં કરો ને? તો મન નથી ખબર. શરમ નથી થતી કે મન નથી ખબર? નો જ કરવાનું હોય, એમ નથી કહેતા નહીં કરવાની જગ્યાએ કે મન નથી ખબર. બોલ. મારો ઓલો શું કે ઓલા બધા ટીવી વાળાની ભાષામાં ઓલા બધા હું મૂવીમાં હું કે સઠિયા ગયા, બુઢા સઠિયા ગયા એમ કે ને, એવી બુદ્ધિ ઓલી થઈ જાય તો હું સમજવું કોઈ મારે. એટલે હું અત્યારથી લટ કેતો મગજ એવો થઈ જાય તો મારો. એવો મગજ નહીં રાખતા ને, કે નવું સાચવશે નહીં કહી દઉં હું તમને. કાંઈ વાંધો નહીં. એમ નહીં, તમારા પપ્પા મને કઈ કહે છે? મને તો નથી જ કહેતા, તને નથી જ કહેતા. તો પણ તમારે કાંઈ એક શબ્દ બોલવાનું નથી થતો, સમજી લ્યો. નહીં બોલું, હું એમ કહું બુદ્ધિ તમારી ગમે એવી થાય, એમાં નહીં જોવાનું. ના, બાળકમાં એમાં હું હોય, ઘરડા ને નાનું બાળક એ બે હરખા હોય. એ બેયનું હોય ને મનમાં કોઈ દી લઈ લેવાનું. એ વાત સાચી, પણ પછી કચકચ કરો તો ન ગમે હો. અહીં મનમાં નહીં લેવાની વાત કરો હોતે. સાચી એક ફ્રેક કહું હોય કે જુવાનિયા નહીં સમજવા જેવું છે. ગરડાનું ને નાના બાળકોનું મનમાં લઈને આપણે જુવાની આપણે ઓલી કરીને તો એ નો હાલે. એના કરતા થોડુંક આપણે જુવાનિયાને અમુક વસ્તુ ભલે લેટ ગો નો કર, તમે એમ આપણે કહી કે લેટ ગો નો કર, પણ ગરડાનું હાવ ગયડા થઈ ગયા ને એ બોલે ને કંઈક તો જાતું કરી દેવાય. કાનમાં નહીં લેવાનું એવું? હા, કાનમાં ધ્યાનમાં નહીં લેવાનું વધારે. સાચી વાત છે. આશીષ, વસ્તુ હું લાગે હું કેવી હાહુ બનીશ? મને ખબર હું કાંઈ ન કહું. બધી પછી ત્યારની વાત ત્યારની, અત્યારેથી કઈ આપણે નક્કી ન કરીએ કે હું આવી જાઉં, હું બનીશ, હું એમ આવી નહીં. જાઉં. આહા, હું કચકચ કરીશ મારા બહુ ઉપર કે નહીં કરું? એ તને ખબર હોય ને. તમને વિશ્વાસ તો હોય કે કાંઈક કે મારી ઘરવાળી આમ તેમ? આમાં તો ઘણા પરિબળ ઓલા થાય ને કે તારી હમે વહુ તને કેવી રીતે ઓલું કરે તો તું કચકચ કર કે હા હું ગઈ આઈ તું હમેથી નો કર ને ઈ તને હમેથી કરતી તો તું એને કરવાની.
આશીષ કેટલો લાંબુ વિચાર લીધું ઓલો આજે ડાયપર પહેરીને હું તો એ બા હજી એની વહુનું વિચારો હજી તો મારા કાનાના દૂધની વાસ આવે મોઢામાં તમે પાડવાને બેય લાલાને હવે જો આમાં ચિઠ્ઠી નાખી દીધી એ બધાયના નામની બરાબર ચિઠ્ઠીને વાટકીમાં હલાવી એકદમ મિક્સ થઈ જાય બધી ચિઠ્ઠી બસ હવે ને એટલી. આ ચિઠ્ઠી એને બા કાઢશે ઓહો એટલે બરોબર બાના હાથે જેનું નામ નીકળે ઈ હું જરાક બધી છૂટી કરી દઉં બાકી એટલે એક જ ચિઠ્ઠી નીકળે વળી બે નીકળશે તો વળી બે માંથી એક લેવી પડશે ઈ વાત સાચી હાલો હું ઊભી થઈ જાઉં ઊભા રહ્યો મારે 2 કલાક તો ઊભું થતા થઈ છે અરે પણ હજી અમે એમ કહેતી કે હું એકદમ ફિટ હો ફિટ જ છું હાલો બા આમાંથી એક ચિઠ્ઠી ઉપાડો જય શ્રી રામ જય શ્રી રામ ચાલો ચિઠ્ઠીમાં શું નામ નીકળે આપણે ઈ જોઈએ નૈતિક વાવ એટલે કે એમના હસબન્ડ નું છે શું છે એમને તો ફાઇનલી છે ને આપણો બ્રેસ્ટ પંપ એમને મળી જવાનો છે એમને એડ્રેસ એ બધું મોકલી દીધું છે ઇન્સ્ટાગ્રામમાં એમને મોકલ્યું હશે હમ. તો એમાં એમની સાથે આપણે બધી વાત કરી લઈશું મમ્મી કેવો તમને આ કેવું લાગ્યું આ આઈડિયા અમારો સારો હતો કે નહીં સારો જ હતો જો વસ્તુ કામની કામ આવી ગઈ અમે ગમે ઈ વસ્તુ આપણે ઉપયોગ ન આવે તો બીજા માણસને આપી દેવામાં કાંઈ ખોટું નથી પાછું નવે નવું જ છે મમ્મી હા, એવું બધાય નથી હા ગમે ઈ વસ્તુ હમ. વાપરે ને મજા કરે સાચી વાત છે અને ઓલો છે ઢબુડો જો આપણો એવું તો આરામ છે. હું તો એને તો આવી જ રીતે હું હોય ને એને બહારનું ખોટ ખંભલું જડી જાય એટલે તો ઘરના ગાડા હા એ વાત સાચી સરસ, સરસ. અમે અમાર દાદી દીકરાને શું કામ આમ આવી રીતે રમીને મજા કરીને વાતું કરીને કાનો લાલો મારો માધવ ને કર્યા રાખું જો અને બીજી રમ્યા રાખી બીજી ચિઠ્ઠી આમાં બધાના નામની હતી ઘણા બધા નામની પણ આપણને જે નામ આવી ગયું આપણે એમને મોકલાવી દઈશું થેન્ક યુ બધાને હા બધાય જેમને કોમેન્ટ કરી બધાને થેન્ક યુ નેક્સ્ટ ટાઈમ પાછો ગીવ અવે કરશું ત્યારે અમે પાછું જણાવી કંઈક દઈશું યુનિક કે રાખશું કંઈક બીજી વસ્તુ. એક ગીવ અવેનું તો છે ને મને ખ્યાલ જ છે કે એક ગીવ અવે કરવો છે મારે ટાઈમ પછી જોઈ અમને કઈ રીતે અમે થોડા કામમાં ફસાયેલા ઈ જો આ રીતે કરતા રહીશું સાડીનો ગીવ અવે કરવો છે એટલે જેથી કરીને સાડી બધાયને કામ આવી જાય એટલે ઈ હવે કરશું ગીવ હવે આપણે સાડીનો એક મસ્ત મજાની સાડી આપણે ગીવ અવે કરવાની છે અત્યારે રાતના વાગ્યા છે 12 તો જો હું ઉપર આવ્યો તો આ કબૂને જોવા પીવે જ ને બિચારું તૈરશું થયું હોય ખુશી મમ્મીને થકતું ને તો ઊંચું કરવું હમ સરસ પાણી ને ખાવાનું લઈને આવ્યા હી હમ આને કઈ થયું હોય છે આશીષ એના પગમાં જરાક માર લાગ્યો છે એવું એ હું સવારે એને ઓલા રેસ્ક્યુ ઓલામાં મૂકી આવીશ હા તો મૂકી કાલે. હા. આજે તો હવે ના ના પીવે છે જરાક ધીમે ધીમે ને તરસ લાગશે ને આમ ચાય છે ની બિચારાની ઓલી થાય ને તો પીધું જ ખરી થોડુંક તો બિચારાને મજા આવે પી લે હો માંદું છે થોડું માંદું છે થઈ જઈશે સારું કાલ સવારમાં આપણે અહીંયા ઓલા કરુણા રથવાડા છે ને અહીંયા મૂકી આવીશ એ બધા કેર કરે હા એનું સેન્ટર છે આ ખબર પણ હું એના સારું અહીંયા લઈ આવ્યો હતો કે એને શું પગમાં માર લાગ્યો હોય ને તો ઓટોમેટિકલી ઉડી જાય હા એ તો હરખું થાય ને એટલે ઉડી જાય પછી અત્યારે રાતે અમને બે યાદ આવ્યું હમ. હાલો તો ઓલા ખબું શું થયું મેં કીધું જોવા તો જો આવ્યો તો હજી અહીંયા બેઠું હતું મેં તેને હારું પાણી ખાવાનું લઈને જાય લેતા ઓકે આમ જોવા આવ્યા હતા તો પછી લઈ આવ્યો નથી હલતું જ નથી નથી હાલતું બિચારું નકર તો ઉડાવીને રે જ ના ના નકર તો ન ઉડી જાય માંદ હોય છે કે પગમાં કંઈક લાગ્યું હોય છે પાંખમાં ખબર આ મને પાંખમાં લાગ્યું એવું લાગે પાંખ જો આટલી ઊંચી જોઈ એ પાંખમાં લાગ્યું એ તો સવારે એમ લઈ જઈશ ને ત્યારે ખબર પડશે કઈ બાજુ આજે સુરત દાદા ઉગ્યા હતા ને ઈ જ ખબર નથી બોલો જો અમુક માણસ તેલ નાખી દે હે નાખી દઉં ને તો પછી તો એમાં કેવા ન હોય કેવું પડે મને હું આમ ચકિત થઈ ગઈ જોવો તો ખરી હવે જા તે કીધું ને મેં ના પાડી તો વાત આમ જોવો આશીષ જ નાખી દે હો, આમ જોઈજો બતાવું મોઢું દેખાતું નહોતું તે કોઈ મને કીધું હોય કે આશીષ આ વસ્તુ કામ કરવાનું હોય મેં તને કોઈ મેં કીધું આશીષ આજે મને તેલ નાખી દ્યો મારે હાથ નથી બગાડવા ઈચ્છા નથી આજે આશીષ કે મને તો તેલ નાખતા આવડતું નથી મેં તો શીખો તો આજે એને એમાં ઈચ્છા નહોતી કે હાથ બગાડવા નથી કોને ઘરવાળો તેલ નાખી દે કોમેન્ટ થઈ જાય હાલો અને એવી કોમેન્ટ ન કરતા કે ખુશી દીદી અમારે તો કાંઈ તેલ હું નાખી દે અમારે તો ફરવાય નટ લઈ જતા એવી કોમેન્ટ ન કરતા નકર અમને તેલાય નહીં નાખી દે અમને ફરવાય નહીં લઈ જાય એટલે એવી કોમેન્ટ ન
કરતા એવી જ કોમેન્ટ કરજો કે આ અમને તેલ નાખી દે ઓકે ના ના એવું ન હોય જી હોય ઈ કીએ બિચારા લે ના પણ પછી તમે અમને ન નાખી દ્યો ના ના એવું નહીં કરવું એ તો પાક્કું એ પાકું નહીં હું બીજાના જોઈને ઓલું ન કરું કોઈ દી કારણ એ તો ખબર નથી થેન્ક યુ ગોડ થેન્ક યુ અત્યારે જો મેં કીધું તેલ કેટલો ટાઈમ થઈ ગયો તેલ નખાતું નથી અને મેં તેલ આજ તો મારે નાખવું જ પડશે આજ તેલ નાખ્યા વગર તો હોવાનું જ નથી મેં કીધું જો મેં બધે તાળવે બધે નાખી દીધું હવે હા. બધે નીચે ને નીચે. થેન્ક યુ અરે બરાબર આશે તમે માથે તેલ નાખવા બે તમે કંટાળી જાવ બધા વાળમાં નાખો ત્યાં વાળમાં નાખો ને હવે બહુ લાંબા વાળ કેટલા નીચે લાંબા વાળે આ હું કઈ રીતે નાખવાની જ કન્ફ્યુઝન થઈ જાય પહેલા તો એટલે ઈ વાત સાચી છે, કંટાળો આવે છે આ નાખતા ન હોય ને આપણે રેગ્યુલર એટલે આપણને ખબર ન હોય કઈ રીતે નાખવા એટલે નકર તો અમારે જેવા અમારે શું હોય કે આટલું તેલ લીધું આ થોડુંક તેલ વહીતું આ માથામાં કરી દે આ નખાઈ ગયું અમારે તેલ લ્યો અમારા તેલ નખાઈ ગયું મસ્ત બધું થઈ ગયું આવી ગયું આશીષ રહેવું જોઈએ જો આમાં તો આશીષ જ્યારે હું તેલ નાખું ત્યારે ઈ પોતે તો માથે હાથ ફેરવી દે નકર ન હોય કોઈ દી નકર તેલ હું ન નાખું કોઈ દિન મેં ઘણા વર્ષથી તેલ નાખ્યું નથી ખુશી આવ્યા ને પછી ખુશી ઘણી વાર મને તેલ નાખી દે કે બેહારે પરેણે હાલો તેલ નાખી દઉં કોકો તેલ નાખવું છે. થોડો ટાઈમે પણ ઓલરેડી વાળની ગ્રોથ એને એટલી વાર ને પછી હું એના હોય વાળની ગ્રોથ માટે તેલ નો હોય બેસિકલી સ્ટ્રોંગ રહીએ હારા રહીએ વાળ એના હેલ્ધી રહીએ વાળ બહુ સરસ રહે જેમ ગમે. આપણે ખેતરમાં ખાતર નાખીને એમાં ખાતરની જરૂર પડે આમાં એ વાત સાચી હો તેલની જરૂર તો પડે માથામાં એટલે. મારું મોઢું નથી દેખાતું તમને મને ખબર થોડુંક આટલો જ અરે, દેખાય હવે એમ થોડું દેખાણો હાલે. લ્યો. અને સૌથી વધારે હમણાં અમારું જે હારામાં હારું ડિસિઝન હોય ને તો આ DJI લેવાનો DJI ના રૂપિયા વસૂલ હું કહું ને તો બહુ મસ્ત કામ છે બાકી. અમે જ્યારે DJI લીધું ને જ્યારે પહેલા દીએ જ્યારે બ્લોગ ચાલુ કર્યો ને પહેલું શૂટ લીધું ને ના તો કેટલાનું DJI આવ્યું પહેલા તો હું ભૂલી ગઈ 70. જ્યારે આ 70,000 નું લીધું ને ત્યારે મને એમ થયું કે હું આટલા ગમતાને 70,000 હું દઉં હું તો એ બરોબર હે કે નથી પછી મેં હાલ ને હવે બધાય કે હે હારું હારું હે તો મેં તું લઈ લઈ પછી લીધું ને ત્યારે અમે શૂટ લીધું પેલું શૂટ લીધું ને તો એટલું ભંગાર આવ્યું ને તો મને અફસોસ થયો કે મારા 70,000 ગયા ખુશી કઈ નો અગેન હાઈ જુદી મુંજાણી Basically એટલે આમાં થોડુંક setting નહોતું થોડુંક થયું. ખમ હજી આપને નથી ખબર નવી વસ્તુ એ આમાં હું સેટિંગ આવે ઈ નથી ખબર બધું ખબર પડે છે ને એટલે ઓટોમેટિકલી આપને બધું આવડી જશે પછી પ્રોપર સેટિંગ બધાય કરતા આવડી ગયા શૂટ નું આવે એક તો એંગલ નું ફાવે આમ બધું એવું થાય માય દો એમ જબરું ખરી હો જેને બ્લોગર હોય એ લોકોને તો ખ્યાલ હોય જ આમાં જબરું કે સ્ટાર્ટિંગમાં તો હે ને આમ ફેરવીને તો ક્યાંય વયું જાય ક્યાંય વયું પંખો આવી જાય આસે બાજુ ફેરવું ને તો પંખો આવી જાય સીધો ઘણી વાર થાય એ થોડુંક હેન્ડલિંગ માં વાંધો પડે પણ હવે બાકી આવડી ગયું વાંધો ન આવે પણ બહુ મસ્ત હે રિવ્યુ 10 માંથી 10 હું કહું ને તો બ્લોગર માટે DJI બેસ્ટ છે બધાય કરતા હા બ્લોગિંગ કરતા હોય કોઈ કેમેરો વ્લોગિંગ માટે સ્પેશિયલ વસ્તુ ફોલો કરવાનું એ હોય ને તો અમારું રિકમેન્ડેશન છે કે DJI યુઝ સ્પેશિયલ વ્લોગ જ બને બીજું કાંઈ નહીં બીજું કાંઈ નહીં આઈફોન માં હારા જ બને અમે આઈફોન માં જ અત્યાર સુધી બનાવતા પણ DJI ની વાત નો થાય ઓ ભાઈ DJI બેસ્ટ રહેશે હાલો. કેરી હેન્ડલ કરવું ઈઝી રહે ને બધું ને હવે DJI ને હે ને શ્વાસ છેલ્લા હે કેમ કે કેમ? 1% બેટરી રહી હે ઓકે હું તો બી ગઈ મેં તો કઈ તૂટલી ફૂટલી તોડ્યું નથી ને આને ના ના 1% બેટરી રહી આજે સવારનું ચાર્જ નથી થયું બાય બાય કાલે મળીશું પાછા